વિદ્યાર્થી મિત્રો, ઘણા સમય પછી એકવાર ફરીથી અર્થશાસ્ત્ર કોન્સેપ્ટ ક્લિયર શ્રેણીમાં આપનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજનો એક વૈકલ્પિક પ્રશ્ન આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર સંબંધિત હું આપની સમક્ષ લઈને આવ્યો છું. પ્રશ્ન જો કે સરળ જ છે, પણ આ પ્રશ્નના જે બે વિકલ્પો છે એ બે વિકલ્પોનું જો કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ આપણે એકદમ સરળતાથી સમજી શકીશું, જેથી કરીને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણને તે ખૂબ જ ઉપયોગી થાય. પ્રશ્ન એવો છે મિત્રો કે મૂડી ખાતામાં સમાવેશ થાય છે. માત્ર પ્રશ્ન એટલો જ છે કે મૂડી ખાતામાં સમાવેશ થાય છે. જો કોઈ મિત્ર નોટ્સ બનાવતો હોય, કોઈ મિત્ર લખતું હોય તો વિડીયોને પોઝ કરીને એ પ્રશ્ન અને એના 4 વિકલ્પો લખી શકે છે. બરાબર છે. ફરીથી પ્રશ્ન આપની સમક્ષ દોહરાવી દઉં છું. પ્રશ્ન એમ છે કે મૂડી ખાતામાં સમાવેશ થાય છે. એના વિકલ્પ એમ છે, વિકલ્પ એમાં છે કે પ્રત્યક્ષ વિદેશી રોકાણ, બરાબર, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ FDI, જેનું પૂરેપૂરું નામ છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. જે મિત્રો અર્થશાસ્ત્ર ના વિદ્યાર્થી છે તેમને મારું લેક્ચર સરળતાથી સમજાતું હશે, અને જે મિત્રો અર્થશાસ્ત્રના વિદ્યાર્થી નથી તે પણ હું જો સમજાવું તો તમે સરળતાથી સમજી શકશો. ત્યાર પછી ઓપ્શન બી છે પોર્ટફોલિયો રોકાણ. બરાબર, એ કોને કહેવાય આપણે અગાઉ આપણે હવે જોઈ લઈશું, પણ તે પહેલાં આપણે એક વખત વિકલ્પો જોઈ લઈએ. ત્યાર પછી ઓપ્શન સી છે અ અને બ, એટલે કે એ અને બી બંને. ત્યાર પછી ઓપ્શન ડીમાં છે એ કે નહીં. બરાબર, આ વિકલ્પો છે મિત્રો. હવે પ્રશ્ન તરફ આપણે પાછા વળીએ. પ્રશ્ન શું છે કે મૂડી ખાતામાં સમાવેશ થાય છે. સૌપ્રથમ આપણે જોઈએ તો અંદાજપત્ર જે હોય છે, અંદાજપત્ર શું હોય છે, જેને આપણે બજેટ પણ કહીએ છીએ. બરાબર, અંદાજપત્ર એ દેશનો આવક અને ખર્ચનો હિસાબ દર્શાવતું સરવૈયું છે. અંદાજપત્ર શું છે, એ દેશનો, અથવા તો આપણે અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો રાજ્યનું આવક અને ખર્ચ દર્શાવતું સરવૈયું છે, હિસાબનું સરવૈયું છે. પણ તો કે અંદાજપત્ર. હવે અંદાજપત્રના બે ભાગ પાડવામાં આવે છે. એ તો છે મહેસૂલી ખાતું અને બીજું છે મૂડી ખાતું. અહીંયા આપણે પ્રશ્નમાં મૂડી ખાતા વિશે ચર્ચા કરવાની છે, પણ એ અંદાજપત્રના મહેસૂલી ખાતું પણ આવે છે, તો એને પણ સાથે સમજતા જઈએ તો મૂડી ખાતાને સમજવામાં આપણને સરળતા પડશે. મહેસૂલી ખાતામાં શું છે, તો કે મહેસૂલી ખાતામાં અન્ય દેશ સાથે આપણે જે રોજિંદો વ્યવહાર કરીએ છીએ ને તેનો સમાવેશ થાય છે. દાખલા તરીકે આવક, ખર્ચ, ચીજ વસ્તુઓનું ખરીદ વેચાણ, આયાત નિકાસ, જે રોજિંદો થાય છે. બરાબર, જે સમયની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ટૂંકો ગાળો છે. કોણ, તો કે મહેસૂલી ખાતો. બરાબર, મહેસૂલી ખાતો શું છે, તો કે અન્ય દેશ સાથે આપણે જે ખરીદ વેચાણ કરીએ છીએ, રોજિંદા ચીજ વસ્તુઓની ખરીદ વેચાણ કરીએ છીએ, સેવાઓની ખરીદ વેચાણ કરીએ છીએ, અને સમયની દ્રષ્ટિએ એક ટૂંકો ગાળો છે, તો એ થશે આપણું, એ બધું હિસાબ આપણું થશે મહેસૂલી ખાતામાં. બરાબર, યાદ રાખજો, સમયની દ્રષ્ટિએ ટૂંકા ગાળામાં એનો સમાવેશ થાય છે. બરાબર, દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈને સમજીએ કે ભારત છે, બરાબર, ભારત અમેરિકા સાથે મશીનરીનું ખરીદ વેચાણ કરે છે. બરાબર, રોજિંદો છે. બસ સ્પેર પાર્ટ્સ મંગાવ્યા, ત્યાર પછી બગડ્યા એટલે સ્પેર પાર્ટ્સ આપણે પાછા મોકલ્યા, અથવા તો ત્યાંનો જે એન્જિનિયર છે આપણા ત્યાં બનાવવા આવે છે. રોજિંદુ આ કામ ચાલે જ છે. બરાબર, જીવન જરૂરિયાતની અન્ય તમામ ચીજ, જીવન જરૂરિયાત તમામ તો ના કહી શકાય, પણ જીવન જરૂરિયાતની અન્ય પણ કેટલીક ચીજ વસ્તુઓ આપણે જો ત્યાંથી મંગાવતા હોઈએ અથવા તો આપણે ત્યાં મોકલતા હોઈએ, આયાત નિકાસ જો સંબંધ હોય, બરાબર, સમયના ટૂંકા ગાળાની રોજિંદા ચીજ વપરાશની વસ્તુઓ હોય તો એ તો સમયના ટૂંકા ગાળા માટે હોય છે. તો આ સમયના ટૂંકા ગાળા માટે જે આપણે આયાત અને નિકાસ કરીએ છીએ, ખરીદ અને વેચાણ કરીએ છીએ, તેનું બધું હિસાબ કિતાબ આપણે રાખવામાં આવે છે મહેસૂલી ખાતામાં. યાદ રાખજો. ત્યાર પછી છે મૂડી ખાતું. તો મૂડી ખાતું જે છે એ સમયની દ્રષ્ટિએ લાંબા ગાળામાં એનો સમાવેશ થાય છે. એ કેવી રીતે, તો કે દેશમાં, આપણા દેશમાં કે અન્ય દેશમાં આપણે કોઈ પણ પ્રકારનું રોકાણ કર્યું હોય, બરાબર, મૂડીનું પૈસાનું રોકાણ કર્યું હોય અથવા તો લોન હોય,
તો આ બધું રોકાણ હોય કે લોન હોય એ કંઈ સમયના નાના ગાળા માટે ના હોય, એ સમયના મોટા ગાળા માટે હોય. દાખલા તરીકે તમે ભારત જે છે, ભારત દેશ દાખલા તરીકે અમેરિકા દેશ છે, ત્યાં કોઈ કંપની ખોલે છે, બરાબર. એ કંપની ખોલે છે અને એ કંપનીમાં એ રોકાણ કરે છે. તો કંઈ સવારે રોકાણ કરે અને સાંજે પતી જાય એવું ના હોય, બરાબર. એ સમયના લાંબા ગાળેનું રોકાણ હોય, બરાબર. એ સમયના લાંબા ગાળાનું જે રોકાણ છે, બરાબર, એ રોકાણ ક્યાં સમાવેશ કરવામાં આવે છે? તો કે એ મૂડી ખાતામાં એનો સમાવેશ કરવામાં આવે છે. સમજાઈ ગયું ને? એ લાંબા ગાળે, બરાબર. એટલે આપણને મહેસૂલી ખાતામાં શાનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર. ત્યાર પછી મૂડી ખાતામાં શાનો સમાવેશ કરવામાં આવે છે, આપણને ખબર પડી ગઈ. મહેસૂલી ખાતું એ સમયના ટૂંકા ગાળા માટે, રોજબરોજની, બરાબર, ચીજ વસ્તુઓ ખરીદ વેચાણ હોય તો ત્યાં નોંધવામાં આવે. ત્યાર પછી જે છે મૂડી ખાતું, એ મૂડી ખાતું સમયની દ્રષ્ટિએ લાંબા ગાળે, બરાબર. દાખલા તરીકે લોન હોય તો લોન પણ તમે એકદમ દાખલા તરીકે આપણે WTO પાસેથી લોન લીધી, બરાબર. આપણે ઈસવીસન 1995 અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓને ખબર હશે, ઈસવીસન 95 WTO સાથે આપણે સભ્યપદ મેળવ્યું હતું. અને WTO જ્યારે અસ્તિત્વમાં આવ્યું, જ્યારે તેની સ્થાપના થઈ, ત્યારે આપણે ભારત દેશ જે છે તેનો સ્થાપક સભ્ય જ રહ્યો છે. જ્યારથી એની સ્થાપના થઈ છે ત્યારથી જ WTO સાથે ભારત દેશ પણ સભ્ય દેશ તરીકે વર્તમાન સમય સુધી રહ્યો છે, બરાબર. તો આપણે પ્રશ્ન હવે શું છે, ફરીથી પ્રશ્ન તરફ વળીશું. તો કે મૂડી ખાતામાં શાનો સમાવેશ થાય છે? ઓપ્શન એમાં છે પ્રત્યક્ષ વિદેશી રોકાણ. પ્રત્યક્ષ વિદેશી રોકાણ કોને કહેવામાં આવે છે? એનું અંગ્રેજી શું છે? તો કે FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. દાખલા તરીકે અમેરિકા જે છે, અમેરિકાનો કોઈ બિઝનેસમેન છે, બરાબર. હવે એ આપણા ત્યાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ કરે છે, FDI કરે છે. એ કેવી રીતે? તો કે એ જે છે અમેરિકાનો કોઈ બિઝનેસમેન, એ આખું કારખાનું કે મિલ એ આપણા ત્યાં સ્થાપી દે છે, બરાબર. એ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આખું કંપની, આખું પ્રોજેક્ટ જ લાવે છે, બરાબર. અને એ સ્થાપી દે છે. જે તે ચીજ વસ્તુ બનાવવાનું કારખાનું જે છે, ઇન્ડસ્ટ્રી છે, એ જ અહીંયા સ્થાપી દે છે અને એનું ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે આખું, બરાબર. તો એને કહેવામાં આવે છે FDI, પ્રત્યક્ષ વિદેશમાં, પોતે જાતે અહીંયા રોકાણ કરે છે, બરાબર. એને કહેવામાં આવે છે પ્રત્યક્ષ વિદેશી રોકાણ. દાખલા તરીકે કોઈ સ્પેર પાર્ટ્સ બનાવવાનું છે, એ સ્પેર પાર્ટ્સ બનાવવા આખી કંપની, એ જે ફોરેનર જે છે બિઝનેસમેન અમેરિકાના, એ આપણા ભારતમાં સ્થાપી દે છે. એમના પૈસાથી સ્થાપે છે, મૂડી એમની જ છે, બરાબર. તો એ તમને ખબર હશે કે એ જે રોકાણ છે એ કંઈ સમયના ટૂંકા ગાળા માટે ન હોય, એ તો સમયનું લાંબા ગાળાનું રોકાણ છે. તો પ્રત્યક્ષ વિદેશી રોકાણનો સમાવેશ ક્યાં થશે? મૂડી ખાતામાં થશે. સમજી ગયા? હવે આપણે જોઈએ, એ તો જવાબ આવશે જ, પ્રત્યક્ષ વિદેશી રોકાણ. હવે આપણે બી જોઈએ કે બી ઓપ્શન શું છે? તો કે પોર્ટફોલિયો રોકાણ. પોર્ટફોલિયો રોકાણમાં શું છે? તો કે પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં શું હતું કે અમેરિકાનો કોઈ બિઝનેસમેન જે છે, એ અહીંયા કોઈ સ્પેર પાર્ટ્સનું આખું કારખાનું કે કોઈ કંપની ખોલવા માંગે છે. એ પોતે જ આખી સ્થાપના કરે છે અને પોતે જ આખું કારખાનું સ્થાપે છે અને પોતે જ એનું આખું હેન્ડલિંગ કરે છે, એ પોતે જ ચલાવે છે, બરાબર. પણ પોર્ટફોલિયો રોકાણમાં શું છે? તો કે ભારતમાં કોઈ એવી સંસ્થા છે, કોઈ મોટા મોલ્સ છે, કોઈ કંપની છે, બરાબર, અથવા તો શેર બજાર જે છે, એ કોઈ દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ કોઈ મોટી કંપની છે, કોઈ મોટી કંપનીના જે છે ફોરેનર જે છે બિઝનેસમેન, એ ભારતની કોઈ મોટી કંપનીના શેર ખરીદે, માત્ર શેર ખરીદે છે, બરાબર. શેર ખરીદીને જ બિઝનેસ કરે છે, તો એને કહેવામાં આવે છે પોર્ટફોલિયો રોકાણ. શેર ખરીદે, કંપનીના ડિબેન્ચર ખરીદે, બોન્ડ્સ લે, બરાબર. તો એને કહેવામાં આવે છે પોર્ટફોલિયો રોકાણ, અને એ છે સમયના લાંબા ગાળાની દ્રષ્ટિએ, બરાબર. તો પ્રત્યક્ષ વિદેશી રોકાણ અને પોર્ટફોલિયો રોકાણ, તો આપણો જવાબ બંને આવશે કે મૂડી ખાતામાં શાનો સમાવેશ થાય છે? તો પ્રત્યક્ષ વિદેશી રોકાણ પણ મૂડી ખાતામાં અને પોર્ટફોલિયો રોકાણ પણ. યાદ શું રાખવાનું છે? બંને વચ્ચે ડિફરન્સ શું છે, તફાવત શું છે? પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં જે વિદેશના જે બિઝનેસમેન છે, જે વેપારી છે, એ શું કરશે? આખું ને આખું એકમ સ્થાપશે અહીંયા અને એનું સંચાલન પોતે કરશે. જ્યારે પોર્ટફોલિયો રોકાણમાં શું કરશે? એ કોઈ કંપનીના માત્ર શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ છે, ખરીદશે અને માત્ર એમાંથી જ એ આવક મેળવશે, બરાબર. તો આપણને આપણા પ્રશ્નોનો જવાબ અહીંયા ખબર પડી ગઈ હશે. અને આપણો જે કોન્સેપ્ટ છે, મૂડી ખાતું કોને કહેવાય, સમયની દ્રષ્ટિએ એ લાંબા ગાળો
લાંબા ગાળામાં એનો સમાવેશ થાય છે. ત્યાર પછી અંદાજપત્રના 2 ભાગ આપણે પડે છે, એનો અર્થ આપણે સમજ્યા આ વ્યાખ્યાનમાં. બરાબર છે. ત્યાર પછી અંદાજપત્રના 2 અર્થમાં આપણે જોઈએ તો મહેસૂલી ખાતું સમયને ટૂંકા ગાળાની દ્રષ્ટિએ, મૂડી ખાતું એ સમયના લાંબા ગાળાની દ્રષ્ટિએ, પ્રત્યક્ષ વિદેશી રોકાણ કે જેને આપણે ટૂંકમાં અંગ્રેજીમાં FDI કહીએ છીએ, એનું પૂરેપૂરું નામ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. ત્યાર પછી પોર્ટફોલિયો રોકાણ, એનું અર્થ શું છે એ પણ મિત્રો આપણે સમજી ગયા. આશા છે કે આજનો આ ક્લાસ તમને સૌને ગમ્યો હશે અને હું જે પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ આપ સૌ મિત્ર સારી રીતે સમજ્યા હશો. આપ સૌ મિત્રને વિનંતી છે કે આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરો, જેથી આ વિડીયોનો વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ મેળવી શકે. અસ્તુ.